રાજકોટની લાઈફ કેર હોસ્પિટલને લઈને સંદેશ ન્યૂઝનો મોટો ધડાકો। ડોક્ટર શ્યામ રાજાણીની એમબીબીએસ અને એમડીની ડિગ્રી ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે। ડિગ્રી મેળવવા માટે 8 વર્ષનો અભ્યાસ કરવો પડે છે। શ્યામ રાજાણીની ઉંમર અને ડિગ્રીનો કોઈ જ મેળ નથી પડતો। પોલીસે ડિગ્રી કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। આ વિશે વધુ વિગતો સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, જાણવા માંગીશું ડોક્ટર શ્યામ રાજાણીને લઈને ખૂબ જ મોટી અપડેટ આવી રહી છે। ડોક્ટર શ્યામ રાજાણીની જે ડિગ્રી છે તે ડુપ્લિકેટ હોવાનું સામે આવી રહ્યું છે, શું વધુ વિગત? જે કિન્નરી ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવી, જે રીતના લાઈફ કેર જે હોસ્પિટલ છે તેનો મયુર મોરી કરીને જે યુવક ગુમ થયો હતો ને ત્યારબાદ જે વિડીયો વાયરલ થયો ને ત્યારબાદ ડિગ્રી ઉપર જે સવાલો થયા હતા તેમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જેની એમડી અને એમબીબીએસ ની જે ડિગ્રી છે બંને ડુપ્લિકેટ છે, કારણ કે જે રીતના શ્યામ રાજાણીની જે ઉંમર છે ને જે એમબીબીએસ અને એમડી નો જે અભ્યાસક્રમ છે તેને લઈને કોઈ મેળ જ નથી આવતો। જે રીતના તારીખો છે તેને લઈને આરોગ્ય અધિકારી સાથે જે રીતના સંદેશ ન્યૂઝે વાતચીત કરી છે તેમાં ચોંકાવનારી વિગતો આ બહાર આવી છે કે બંને ડિગ્રીઓ છે તે જે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે। મહત્વની વસ્તુ છે, રાજકોટ મહાનગરપાલિકામાં જે નોંધણી કરાવવામાં આવી છે તે દરમિયાન કઈ ડિગ્રી આપવામાં આવી છે તેને લઈને હવે તપાસ શરૂ કરી છે। બીજી બાજુ જે રીતના વાત કરીએ તો હોમિયોપેથિક ડિગ્રી છે તેને લઈને પણ અનેક સવાલો ઉત્પન્ન થાય છે। મારા સાથે રિપોર્ટર કલ્પેશ છે, તેની સાથે વાત કરશું। આખી હોમિયોપેથિક ડિગ્રી છે તેને લઈને શું તેઓનું કહેવું છે? જે રીતના શ્યામ રાજાણીની ડિગ્રી ડુપ્લિકેટ છે તે સામે આવ્યું છે, હવે હોમિયોપેથિક ને લઈને સવાલ થાય છે, શું આખી તેમાં અપડેટ્સ મળે છે? રહીમ, ખાસ વાત કરવા જઈએ તો જે શ્યામ રાજાણી ડોક્ટર છે તે પોતે પહેલેથી જ ગોટાળાવાળો ડોક્ટર કહી શકાય છે, કારણ કે જો કોઈ કેદી હોય છે તો તેને મેડિકલ પેરોલ આપ્યું હોય છે તો 30,000 રૂપિયા જેવી મોટી રકમ લઈ અને આને મેડિકલ પેરોલ ક્યાંક આપતો હોય છે। બીજી તરફ જો વાત કરવા જઈએ ડિગ્રીની સમગ્ર વાત કરવા જઈએ તો BHS MS નું આ જે ડોક્ટર શ્યામ છે તે પોતે અભ્યાસ કરતો હતો। તે જ અભ્યાસ દરમિયાન તે BA ડાંગર કોલેજની અંદર અભ્યાસ કરતો હતો અને આ જ અભ્યાસ દરમિયાન તેનું ગંભીર અકસ્માત થયો હતો। આ જ અકસ્માતની અંદર તે લગભગ 1.5 વર્ષે બેઠો થયો હતો। આ જ જ્યારે અકસ્માત થયો ત્યારે રાજકોટની એક ખાનગી હોસ્પિટલ ગોકુલ હોસ્પિટલની અંદર તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી। જોકે આ સમય દરમિયાન તેની પાસે એમબીબીએસ અને એમડીની આ બંને ડિગ્રીઓ આવી ગઈ હતી, એટલે ક્યાંક શંકાની સોય છે તે આ ડિગ્રી ઉપર જરૂરથી જોવા મળી હતી। બીજી તરફ જોવા જઈએ તો આ જે સમગ્ર જે મામલો છે તેમાં હવે રહીને ક્યાંક અધિકારીઓ છે જાગ્યા છે અને સમગ્ર બાબતે તપાસનો દોર ધમધમાવ્યો છે। જે રીતના વાત કરવામાં આવે કિન્નરી, એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, પરંતુ સવાલ એ છે ડિગ્રી ડુપ્લિકેટ છે પણ મયુર મોરી જે યુવક છે તે હજી સુધી મળ્યો નથી, તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે। જી ધન્યવાદ રહીમ સમગ્ર માહિતી બદલ।